હાલ હવારમાં તું જતો આ શું હતું ઓકે તમારું ઘર ઓકે કેવું હોય સારું છે. જો ભાઈ આ બીજું રૂમ બેસ એકે પાણી માણી હોય હા કેવું છે? તો હું પાણી લીધું હા પણ ઉભરે મારો ફોન બહાર રહી ગયો લાગે. ફોન બહાર મૂકી દીધો હા તો આપણે લોકમાં તો મેં ફોન કામે કીધું. તો સારું તો ફોન લેતા હું પાણી હોય ને કાંઈ હું પાણી લઈ લઉં કામ કામ ફોન લઈ લો. દેવરાજ બોલા વિકી મને વાત કહું. હા લઈને પાણી પીને પછી ભાઈ હા પી લો ભાઈ પાણી બસ બસ. હા, બેસ બોલ શું કે વિકી મેં કામ કરી ફોન લેવા તને જોયો હતો. હા ભાઈ બહાર પવન ચાલે હોય એટલે ઝૂલો થોડો એ થયો હશે આ તો ફાસ્ટ વત. પવન ચાલે એટલે ચાલ ને સારું સારું. ચાલ ને છોડ ને તો હવા ચાલે છે એટલા માટે નહીં તો સારું તો હું ફ્રેશ થઈને આવું. એવું આ સાઈડ છે ફ્રેશ થતા એ હા પણ સારું હું એ બેહો છું હા. ચકલી કેમ ચાલુ થઈ ગઈ? મેં બંધ કરી હતી ને. દેવરાજ દેવરાજ એટલે માં ભાઈ આટલો ગભરાયેલો ચમ છો અરે હું મોં ધોવા ગયો તારે મેં મોં તો ધોયું પછી ચકલી મેં બંધ કરી દીધી તો અને હું પાછું જોયું ને તો ચકલી ચાલુ થઈ ગઈ. તારા ઘરમાં કંઈક તો છે મારા ભાઈ દેવા. એવું નહીં ભાઈ તું થાક્યો છું શાંતિથી તું આરામ કર હો ને જા તું આરામ કર સારું ભાઈ વિકી તો શાંતિથી સુઈ જા હો ને સવારે તો બધું જોઈ લઈશું સારું. મેરા ચાદર કોને ખેંચે? એક કામ કરું દેવાનો સુઈ જવા દો. સવારે વાત કરીશ દેવાનો. પેલા બારમી કોણ ગયું? કોણ છે? અહીંયા તો કોઈ છો. મારા દેવરાજને કેવું પડશે સવારે.
હવે તો દેવરાજને બોલાવવા જ પડશે. દેવરાજને ઉઠાડવો જ પડશે હવે. દેવરાજ, દેવરાજ, હું ખતરનાક ડરી ગયો. હું પેલી પરછાઈ જોઈ યાર. એમ કેવું એ શું જોયું એવું તો? હું કિચનમાં ગયો ને તો બારીમાં કોઈ આમ દોડીને ગયું. મારા ભાઈ એવું ના હોય, કેમ કે હું પપ્પાએ ઘર લીધું ને તો વ્યવસ્થિત એમને ઘર લીધું છે, જગા વગા બધી વ્યવસ્થિત જ છે, અહીંયા એવું પ્રોબ્લેમ નહીં. પછી હું સીડીઓ ચડ્યો ને તો કોઈ પાછું ગયું છું દોડી. પાછું ઉપર ગયો તો ઉપર છે આમ ફરીને દેખ્યું ને તો છન છન અવાજ આવતો હતો. મારું નામ એ સર ને મારે આજુબાજુ વાળાને પૂછવું પડે મારા ભાઈ, કેમ કે આપણા નવા લેવા આવ્યા છીએ, આપણને કશી કંઈ ખબર નથી. સારું તો પછી સવાર પર અત્યારે તો ચિંતા ના કર, તો તું સુઈ જા. સારું. હા ને?